નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે આ ચેનલના માધ્યમથી ખેતીની અવનવી માહિતીઓ આપતા હોઈએ છીએ અને ખેતીની અંદર જે પણ કાંઈ આપણા નાના મોટા પ્રશ્નો છે, ખાસ કરીને ટેકનિકલ જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ અને તમારો સાથ અને સહકાર ખૂબ મને મળી રહ્યો છે. મિત્રો, મારી 2-3 વિનંતીઓ પણ છે, કારણ કે આજનો વિડીયો કોઈ ટેકનિકલ વિષય ઉપર કરવા કરતાં જે કંઈ પ્રશ્નો છે, ઘણી વખત તમારા જે બધા પ્રશ્નો આવતા હોય, તમારી કોમેન્ટો આવતી હોય, તમારા ફોન અથવા વોટ્સએપની અંદર મેસેજો આવતા હોય, એ બધા જ પ્રશ્નોને પહોંચી વળવું મારા માટે કદાચ ખૂબ મુશ્કેલ બની જતું હોય. એટલે મને એવું લાગ્યું હતું કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ એક નાનકડી એવી ટેકનોલોજી છે એને વ્યવસ્થિત રીતે વિડીયોના માધ્યમથી 8-10 મિનિટમાં સમજાવી અને ખેડૂતો સુધી જો પહોંચાડીએ તો મને લાગે એનો લાભ સારી રીતે મળી શકે. ઘણી બધી જે સહકારી સંસ્થાઓ તો આપણી કૃષિ યુનિવર્સિટીઓની ભલામણો, એમની પ્રોડક્ટો હોય, એમને ફોટો સાથે અથવા પ્રમાણ સાથે, માપ સાથે લખીને પણ ખેડૂતો સુધી પહોંચાડીએ. વિડીયોના માધ્યમથી, ફોટોના માધ્યમથી આ બધી જ વસ્તુ તમને ઘર સુધી પહોંચાડવા પ્રયત્ન મારા કરવાનો હેતુ હતો. આ પ્રયત્નોની અંદર આપણને ઘણા ખરા અંશે ખૂબ સફળતા પણ મળી. પરંતુ હવે જ્યાં પણ આ વસ્તુ કરીએ ત્યાં સારા નરસા અનુભવો થતા હોય. મને પણ ઘણી બધી વસ્તુઓ, ખાસ કરીને જે કોમેન્ટની અંદર લોકો લખતા હોય, મને એવું લાગે ઘણી વખત આપણે પૂરી માહિતી જોતા જ નથી. કારણ કે કોમેન્ટ જે કરીએ છીએ ને એ કોમેન્ટનું એનાલિસિસ કરતો હોય ઘણી વખત બેસીને. હું તમને નાનકડા એવા આજના વિડીયોની અંદર ઉદાહરણો સાથે સમજાવવાની પ્રયત્ન કરીશ. દાખલા તરીકે મગફળીની અંદર આપણે ભલામણ કરી કે ભાઈ 20 થી લઈને 30 દિવસની મગફળીમાં 19-19-19 એક પંપમાં 100 ગ્રામ અને તેની સાથે ઇફકોનું સાગરિકા 50 ml નાખી અને સ્પ્રે કરવાનો, છંટકાવ કરવાનો. હવે મિત્રો, આ બંને વસ્તુઓ સાથે મિક્સ કરી પંપથી સ્પ્રે, એટલે કે ખંભા પહેલાં પંપ પાણી ડોલમાં બનાવી દ્રાવણ, પંપમાં ભરી ખંભે પંપ ચડાવી અને એને ફુવારો કયો, સ્પ્રે કયો કે છંટકાવ છોડ ઉપર પડે પાણી, એ રીતના આપણે કરવાનું. આવી સરળ ભાષામાં હું અહીંથી માહિતી ઘણી વખત આપતો હોય. હવે આની અંદર તમને બધું સમજાઈ ગયું છે કે ભાઈ કેટલું માપ લેવાનું, કયું પેકેટ લેવાનું. હા, પેકેટોના ફોટા હું ઇફકો, ક્રિપકો, સરદાર યુનિવર્સિટીઓ એના બતાવતો હોય. ઘણી વખત પ્રાઇવેટ કંપનીઓનું ક્યાંય અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે કે એક પણ પ્રાઇવેટ કંપનીનો ફોટો અહીંથી મેં પ્રોડ્યુસ નથી કર્યો અથવા બતાવ્યો નથી. કોઈ પણ વસ્તુ હોય, ટ્રાઇકોડર્મા હોય, સુડોમોનાસ હોય, EPN હોય, મેટારિઝિયમ હોય, વોટર સોલ્યુબલ ખાતરો હોય, દવાઓ હોય. હવે તમે માર્કેટમાં જ્યારે લેવા જાઓ ત્યારે તમારે પણ ઘણા બધા પ્રશ્નો આવતા હું સમજી શકું છું. પણ દરેક પ્રશ્નો દરેક ડીલર પાસે જઈને, એગ્રોમાં જઈને અથવા ઘરે બેઠા માહિતી પૂરી જોયા વગર સીધા ફોન કરો અથવા સીધા વોટ્સએપની અંદર મેસેજ કે કોમેન્ટમાં સીધા મેસેજ લખો તો શક્ય નથી. કારણ કે હું એક છું અને આપણો જે મિત્રો ફોલોવર વર્ગ છે એ લાખોમાં છે. ફેસબુક અને યુટ્યુબનું ગણો તો લગભગ 1.25 લાખ જેટલા ફોલોવર છે. મને કયો એક માણસ એટલા માણસોની સાથે એમાંથી ફક્ત 2% લોકો પ્રશ્ન પૂછે તો પણ પહોંચી વળવું મુશ્કેલ છે. એટલા માટે મિત્રો, હું તમને વિનંતી કરું, પૂરી માહિતી તમે પહેલાં જોઈ લો. મેં જેમ તમને ઉદાહરણ આપ્યું 19-19 સાગરિકાનું, તો પંપમાં નાખીને છાંટવાનું છે. સારી સ્ટાન્ડર્ડ કંપનીઓનું કહું છું. હા, કંપનીઓનું જ્યારે તમારે પૂછવાનું આવે અને એની અંદર પણ સારા ડીલરો, સારા એગ્રો સર્વિસ સેન્ટરમાં જાઓ, ત્યાંથી પણ માહિતી લો. હું તો કહું છું માહિતીનો સોર્સ ગમે ત્યાં હોઈ શકે, એવું જરૂરી નથી, પણ પૂરી માહિતી તમે પહેલાં સમજો. એટલે વિડીયોના માધ્યમથી આ સમજાવવાની કોશિશ કરું છું. એટલે એટલું સમજ્યા પછી, હા, મોટાભાગના ખેડૂતોના ટેકનિકલ જે પ્રશ્નો કોને કહેવાય, હું તમને એ વાત કરું કે ભાઈ આની સાથે ફૂગનાશક દવા મિક્સ થાય કે ન થાય, જંતુનાશક મિક્સ થાય કે ન થાય, નિંદામણનાશક થાય કે ન થાય, પહેલાં નિંદામણનાશક દવા છાંટવી કે 19-19 સાગરિકા છાંટવું, તો એનો પણ હું આજે જવાબ તમને આ વિડીયોના માધ્યમથી, કારણ કે આ વિડીયો મક્ત મેં એના માટે જ બનાવ્યો કે જે કોમેન્ટો અને એના જવાબો કઈ રીતના હોઈ શકે એટલે તમને સરળ અને મને સરળ થઈ જાય, લોડિંગ આપણને બંનેને આવે નહીં. હવે મિત્રો, હરે હંમેશ કહું છું કે જ્યાં જ્યાં વોટર સોલ્યુબલ ખાતરો કોઈ પણ પાકની અંદર કોઈ પણ અવસ્થાએ 19-19, 12-61-0, 0-52-34, 13-0-45, 0-0-50 આ બધા જ્યારે ખાતરો વાપરો તો મારી સ્પષ્ટ ભલામણ કરું છું કે એની સાથે ક્યારેય ફૂગનાશક દવા મિક્સ કરવી નહીં. સાંભળજો કાન ખોલીને, ફૂગનાશક દવા મિક્સ ન કરવી. હા, બીજો પ્રશ્ન આવશે કે ભાઈ 19-19 સાગરિકા સાથે ઈયળ છે, સુરસિયા પ્રકારની જીવાત છે, તો એની સાથે જંતુનાશક દવાઓ મિક્સ થઈ શકે. અલગ અલગ દ્રાવણ બનાવી પંપની અંદર તમે જંતુનાશક દવાના જે પણ ટેકનિકલો છે એને મિક્સ કરી શકો. આ બીજી વાત. ત્રીજી વાત, નિંદામણનાશક દવા પણ ક્યાંય પણ વોટર સોલ્યુબલ ખાતરો અથવા આપણા ગ્રોથ હોર્મોન્સ અથવા તો આપણા જે કહેવાય કે આ સીવીડ એક્સટ્રેક્ટ જેવા સાગરિકા હોય કે કોઈ પણ હોર્મોન્સ વાપરતા હોય એની સાથે પણ નિંદામણનાશક દવા ક્યારેય મિક્સ કરવાની નથી. નિંદામણનાશક દવા એકલી છાંટવાની છે.
વોટર સોલ્યુબલ ખાતરો, એની ભેગા સીવીડ એક્સ્ટ્રેક હોય, સાગરિકા જેવા અથવા સરદાર અમીન જેવા, અથવા એની સાથે મિત્રો જંતુનાશક દવા મિક્સ કરી શકાય. અને ત્રીજી વાત હતી ફૂગનાશક. હા, તો ફૂગનાશક અને જંતુનાશક ફરી પાછું મિક્સ કરી શકાય. જો તમારે વોટર સોલ્યુબલ ખાતરો એમાંથી કાઢી નાખવા હોય તો ફૂગનાશક અને જંતુનાશક મિક્સ કરીને આપણે ફરી પાછો છંટકાવ કરી શકશું. નિંદામણનાશક એકલી છે, પહેલી વાત. બીજી વાત, જ્યારે પણ ભેજ હોય ત્યારે છંટકાવ કરવાનો છે. વારંવાર કહું છું, જમીનમાં તમારે ભેજ હોય ત્યારે જ આ બધી વસ્તુઓ કામ કરશે. નિંદામણનાશક દવા ત્યારે કામ કરશે, આપણા વોટર સોલ્યુબલ ખાતરો પણ ત્યારે કામ કરશે, અથવા કોઈ પણ સામાન્ય દવાઓ પણ કામ કરશે. ત્રીજી વસ્તુ, જૈવિક નિયંત્રકો, બીવેરિયા અથવા મેટારિઝમ જેવી જે જૈવિક જંતુનાશક શબ્દ વાપરું છું, કે જેને પંપમાં નાખી અને સ્પ્રે કરવાનો છે. પંપમાં નાખી ખંભે પંપ ઉપાડી અને સ્પ્રે કરવાનો છે. એને પણ ક્યાંય તમારે ફૂગનાશક સાથે મિક્સ કરવાના નથી. ઘણી વખત એવું થાય કે આપણે ફૂગજન્ય રોગ હોય છે, 45 દિવસની મગફળીમાં ટીકાનો રોગ છે, ગેરુનો રોગ છે, અને એની સાથે જીવાત પણ છે. તો જીવાત સાથે આવા પ્રકારના બીવેરિયા અથવા મેટારિઝમ જેવા જૈવિક જંતુનાશકો મિક્સ કરવાના નથી. જંતુનાશક દવાઓ સાથે ઘણી બધી જંતુનાશક દવા લિસ્ટેડ છે. એની સાથે આપણા જૈવિક નિયંત્રકો, દાખલા તરીકે બીવેરિયાની આપણી યુનિવર્સિટીઓએ ભલામણ કરી છે. પરંતુ હું તમને અહીંથી માહિતી જે આપું છું એમાં મને ક્યાં સુધી એઝાડિક્ટિન એટલે લીંબોળીનું તેલ હોય, બીવેરિયા હોય, મેટારિઝમ હોય, એને સિંગલ સ્પ્રે તરીકે પણ તમે ઉપયોગ મિત્રો કરી શકો. તો આ સ્પ્રેની વાતમાં તમને મને લાગે મોટાભાગની વાત ક્લિયર થઈ જઈ છે કે હવે જ્યારે પણ વિડીયો જોતા હોય હું જે સ્પ્રે કહું એટલે પંપે ખંભે ઉપાડી અને છાંટવાનું, આમ સ્પ્રે કરવાનું, પાંદડા ઉપર દવા પડે એને આપણે સ્પ્રે કહીએ. ઘણાના પ્રશ્નો પણ આવ્યા છે. બીજું જે હું વારંવાર વાત કરતો આ એક ભાગ પૂરો છું. બીજો છે બેક્ટેરિયા. મેં બેક્ટેરિયાની પણ ખૂબ વાત કરી છે, ખૂબ સારી વસ્તુ છે. બેક્ટેરિયાની અંદર બજારમાં ઘણા બધા પ્રકારના મળે. રાઇઝોબિયમ સિંગલ મળે, પીએસબી, એઝેટોબેક્ટર, કેએમબી, ખાસ કરીને થાયોબેસિલસ પ્રકારના બેક્ટેરિયા, અને એનપીકે કોન્સોટિયા. આ બેક્ટેરિયા બધા જૈવિક બેક્ટેરિયા છે, જૈવિક ખાતરો છે. અત્યાર સુધી આપણે વાત કરી હતી જૈવિક ફૂગનાશકો અથવા જૈવિક જંતુનાશકોની વાત થઈ. હવે જૈવિક બેક્ટેરિયા અથવા જૈવિક ખાતરો કે જેને આપણે હંમેશા જમીનમાં આપવાના છે, છાંટવાના નથી, સ્પ્રે નથી કરવાનો, પંપમાં ભરીને પંપ ખંભે ઉપાડીને છાંટવાના નથી. પેલું આ વાત કાનમાંથી કાન ખોલીને સાંભળી લેજો. મોટા ભાગના લોકોની કોમેન્ટ આવી કે કેમ છાંટવાનું, કેટલા પંપમાં નાખવા. પહેલાં તો એ ક્લિયર કરી લ્યો કે આ રાઇઝોબિયમ, એઝેટોબેક્ટર, પીએસબી, થાયોબેસિલસ બેક્ટેરિયા, એનપીકે કોન્સોટિયા એને જમીનમાં નાખવાના છે. હવે કઈ રીતના નાખવા? એક તો પિયત સાથે આપી શકાય. ચોમાસામાં પિયત ના આપવાનું એટલે એક મુશ્કેલી થાય. ડ્રીપની અંદર સીધી વેન્ચુરીમાં ચડાવીને ડ્રીપમાં આપી શકાય. ત્રીજી વસ્તુ કે એને ખૂબ સારો ભેજ હોય તો સાંજના સમયે રેતી અથવા માટી સાથે મિક્સ કરી, અથવા છાણિયું ખાતર, ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરી અને એને ઉડાડી શકાય. ઉડાડી એટલે જમીનમાં ઉતરી જાય. અને એક એ પદ્ધતિ પણ છે કે આનું દ્રાવણ એક ડોલમાં બનાવી નાખો, અને મોટા ભાગના જે પણ બેક્ટેરિયાના નામ બોલ્યો છું એ દરેક 1 એકર 1 લીટર છે. દરેક એટલે એનપીકે કોન્સોટિયા તો 1 લીટર 1 એકરમાં, થાયોબેસિલસ બેક્ટેરિયા લો તો 1 એકરમાં 1 લીટર, એટલે બંને 1 લીટર એટલે 2 લીટર, ત્રીજું હોય તો 3 લીટર. એટલે આ રીતના દરેક સિંગલ 1 લીટર 1 એકરની અંદર ભલામણ છે. હવે એની એક પદ્ધતિ એ પણ છે કે એને ડોલમાં નાખી દ્રાવણ બનાવી અને પંપ પ્રમાણે, દાખલા તરીકે 1 એકરની અંદર આપણે 20 પંપથી ડ્રેન્ચિંગ કરવાનું છે તો 20 લોટાનું દ્રાવણ બનાવી 3 બોટલ એક ડોલમાં નાખી ગયો અને એક લોટો પાણી, એક લોટો દ્રાવણનો પંપમાં નાખો. પંપ આખો ભરી આગળની નોઝલ છોડાવી નાખો. આગળનો ફુવારો જે થાય છે એ છોડાવી અને ફક્ત બંબુડી, દંદુડી એટલે કે જે એની હેડ છે એ જમીન ઉપર પડે. અહીંયા વિડીયોમાં બતાવું છું. આ રીતના એની સીધી હેડ છે જમીનમાં, છોડ ઉપર નહીં, જમીનમાં સીધી જ એના થડ પાસે ઉતરી જાય. એ રીતના ઘણા લોકો હારમાં અંદર આપવાનું કહેતા હોય તો એ પણ કરી શકાય. 3 નોઝલ હોય તો 3 નોઝલથી પણ આપી શકાય, પરંતુ એ બંબુડી સીધી ઉતરે એ રીતના આપવાનું છે. એટલે સીધું જ દ્રાવણ આપણું જમીનમાં જાય અને જમીનમાં આ બેક્ટેરિયાની એક્ટિવિટી શરૂ થાય. મને મિત્રો કહો કે હવે તમને આ ખ્યાલ આવી ગયો છે. હવે આની અંદર એક પ્રશ્ન પણ એ પણ થાય કે આ બેક્ટેરિયાને સાથે વોટર સોલ્યુબલ ખાતરો, ફૂગનાશક, જંતુનાશક વાપરી શકાય કે ન વાપરી શકાય? તો મારે સિંગલ અને સીધી જ ભલામણ છે કે આ બેક્ટેરિયા જ્યારે જૈવિક વાપરો છો જમીનમાં આપવાના, એને સિંગલ એકલા જ વાપરવાના છે. આ જમીનમાં આપવાના છે. ઓલા છાંટવાના હતા એની વાત આગળ વોટર સોલ્યુબલની ગ્રોથ હોર્મોન્સની આપણે અલગ કરી દીધી, તો એ અલગ રાખવાનું છે. હવે પ્રશ્ન એ પણ થાય કે નિંદામણ નાશક દવાનો પણ ટાઈમ છે, બેક્ટેરિયા આપવાનો પણ ટાઈમ છે, વોટર સોલ્યુબલ ખાતર છાંટવાનો પણ ટાઈમ છે. ત્રણેય ટાઈમ છે. કારણ કે મારી મગફળી 30-35 દિવસ હું કરું તો પહેલી ભલામણ આપણે હંમેશા એ કરી, જો નિંદામણ નાશક દવા છાંટવી તો પહેલી નિંદામણ નાશક દવા પૂરા ભેજમાં છાંટી. 4-5 દિવસ પછી આપણી જે ઉપરથી સ્પ્રે કરવાની એક્ટિવિટી છે,
જેને આપણે 19-19 અથવા 1261 એની ભેગું સીવીડ એક્સ્ટ્રેક અથવા કોઈને વૃદ્ધિ ઘટાડવા માટેનું પેક્લોબુટાઝોલ વાપરવું હોય કે આ પ્રકારના હોમોબ્રાસિનોલેટ વાપરવું હોય તો એ પ્રકારના ટેકનિકલો જે વૃદ્ધિ નિયંત્રિત કરે 45 દિવસે વાપરવાનું તો એ પણ ચાલશે. 19-19 સાથે સાગરિકા સાથે આ પેક્લોબુટાઝોલની એક ડોઝની અંદર ચાલશે. એને સુમેળ છે એટલે કોઈ વાંધો નથી, તો એનો ડોઝ મારી ગયો. અને ત્યાર પછી આપણા જે બેક્ટેરિયા નાખવાના છે એના પછીના 4-5 દિવસ એટલે દરેક વસ્તુ વાપરતી પછી 4 થી 5 દિવસનો ગેપ રાખી અને એને પણ મિત્રો વાપરી શકાય. હવે બે વસ્તુ જમીનમાં આપવાની છે, એનપીકે કોન્સોટિયા અથવા તો જૈવિક ખાતરો જમીનમાં આપવાનું છે, જૈવિક ફૂગનાશકો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ એ પણ જમીનમાં આપવાનું છે. તો એના બંને વચ્ચે પણ 4 થી 5 દિવસનો ગેપ. એટલે આ બધી એક્ટિવિટીનું કેવું થાય, તમારે શેડ્યુલ બનાવવું પડે. અને આપણા વિડીયો તમે જોઈ લેજો શાંતિથી નિરખીને કે દરેકના શેડ્યુલ કીધા કઈ 20-25 દિવસે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ નખાઈ જાય, પછીના 5 દિવસ થાય એટલે આપણા બેક્ટેરિયા નખાઈ જાય, પછીના 5 દિવસ થાય તો ઉપર ત્યાં વોટર સોલ્યુબલનો સ્પ્રે આવી જાય. એટલે દરેકના આ પ્રમાણે તમે થોડુંક શાંતિપૂર્વક, અને મારી ખાસ છેલ્લે સલાહ કે મિત્રો વિડીયો પૂરેપૂરો આખો પહેલા જોવાનો છે. હવે મિત્રો આપણે થોડીક આજથી પદ્ધતિ પણ ચેન્જ કરી છે, ફેરફાર કરી છે. કોઈ પણ મિત્ર મને ફોન કરશે અને ફોનમાં જે પણ એ પ્રશ્ન પૂછશે એટલે હું એને એ વિડીયોને લગતો 2 પ્રશ્ન પૂછીશ કે તમે દાખલા તરીકે મગફળીમાં 0 થી 30 દિવસનો વિડીયોનો કોઈ પ્રશ્ન પૂછો, 19-19 કેમ વાપરવું, કેટલું નાખવું, તો હું તમને પ્રશ્ન પૂછીશ કે મેં કેટલી ભલામણ કરી છે, એમાં ક્યારે નાખવાનું કીધું, કોની સાથે મિક્સ કરવાનું. આનો જવાબ જો તમે આપી શકશો તો જ તમને વધારાના અહીંથી જે પણ માહિતી છે મળશે. એનો અર્થ એટલા માટે કહું છું, હું તમારી કસોટી એટલા માટે લઉં કારણ કે તમને મારે સુધારવા છે. તમે તો જ આપણી પદ્ધતિમાં સુધારો આવશે કે તમે એને દિલથી લેતા થશો. તમે ફક્ત વિડીયોનું ઉપર ટાઇટલ જોયું, આમ તેમ સ્ક્રિપ્ટ કરીને ફેરવી નાખ્યો, અંદર કંઈ જોતા જ નથી ને સીધો સામેવાળા માણસને પ્રશ્ન પૂછો. હું ફક્ત આ વિડીયો બનાવીને માહિતી આપવાનું જ મારું કામ નથી મિત્રો. 9 થી 6 ની અંદર મારી એક ડ્યુટીનો ખૂબ મોટો ભાગ છે, મારી જવાબદારીઓ છે. હું સતત એક ઓફિસની અંદર સરકારના એક પ્રોજેક્ટની અંદર કામ કરતો હોય તો એની પણ ખૂબ મોટી જવાબદારી. એટલે દરેકના ફોન દરેક ટાઈમે ઉપાડી લેવા, તમે કરો ત્યારે તરત માહિતી મળી જાય સરળ નથી. એટલા માટે હું તમને વિનંતી કરું પૂરો વિડીયો જોઈ લેશો એટલે માહિતી મળી જાય. એમાં કાંઈ તમને પ્રશ્ન આવે તો વોટ્સએપના માધ્યમથી પૂછજો. પણ તમે એવું નહીં પૂછતા 19 કેટલું પંપમાં નાખવું, કેટલા પંપ વીઘે છાંટવું કે જમીનમાં આપવું, આ બેક્ટેરિયા ક્યાંથી મળે એના મેં સોર્સ તમને કીધા. જેટલા પણ જૈવિક બેક્ટેરિયા જૈવિક ખાતરો છે, ઇફકો, સરદારના ડેપો, ક્રિપ્કો, તમારી સહકારી મંડળીઓ, એગ્રી બિઝનેસ સેન્ટરો, સારા એગ્રી ઇનપુટ ડીલરોને ત્યાં બધું જ મળે. ફોટોગ્રાફ સાથે ઘણી વખત આપતું હોય ને ઘણા પ્રાઇવેટ કંપનીને ન બતાવતો હોય તો એ પ્રશ્ન તમે મને વોટ્સએપ અથવા કોમેન્ટમાં પૂછી શકશો. તો મિત્રો આ રીતના જો આગળ વધશું તો મને લાગે ઘણો બધો સુધારો ખેતીની અંદર પણ આવી શકશે. અને મારો ટાઈમ ખાસ મારે તમને મિત્રો આ જ વિડીયોના માધ્યમથી એ પણ કહેવું છે કે તમારે જ્યારે પણ મને ફોન કરવો હોય તો એ ફોન સરળ જે ટાઈમ પડે સવારના 10 થી 12 અને બપોરના 3 થી 5 આ 4 કલાકનો દરરોજ ફોન કરવાનો ટાઈમ છે. આના સિવાયમાં ઓવર ટાઈમમાં રાત્રે 11 વાગ્યે, રાત્રે 9 વાગ્યે, સવારમાં 7 વાગ્યે, 7:30, બપોરના 1 વાગ્યે આ ટાઈમમાં હવે પછી ફોન ઉપાડવો મુશ્કેલ થઈ જાય. એટલે મહેરબાની કરીને પછી કોમેન્ટ નહીં કરતા, ફોન નથી ઉપાડતા અને જવાબ નથી આપતા. કારણ કે મેં કીધું આપણો એટલો મોટો સમૂહ ને વર્ગ એને જ્યારે એક માધ્યમથી માહિતી આપવા માટે હું એટલા પ્રયત્ન કરું છું તો તમારી ફરજ પણ છે એક હાથે તાળી પડે નહીં. હું જે પ્રયત્ન કરું એટલા જ પ્રયત્નમાં તમે જોડાવ, કારણ કે ફાયદો તમારો છે, મારા કરતાં તમારો ફાયદો વધારે છે. એ ગણતરી કરીને જો આપણે આગળ વધશું અને તમારા જે પણ કોઈ આવી એક કોમેન્ટ કરે એની પાછળ મને ખ્યાલ છે કે મારા સપોર્ટની અંદર 10 લોકો આવીને એને ધડાધડ કોમેન્ટો કરી દેતા હોય કે ભાઈ તારે ન જોવું હોય તો તું બંધ કરી દે. અને હું તો વિડીયોના માધ્યમથી કહું છું, તમારે ટાઈમ ન હોય, તમને લાંબુ લાગતું હોય, તમને આમાંથી માહિતી ન મળતી હોય તો મિત્રો મારે પાછળ ખોટો ટાઈમ નહીં બગાડતા, જ્યાંથી મળે ત્યાં વયા જજો. કારણ કે તમને જ્યાં સારું લાગે ત્યાં જ ઉપયોગ માહિતીનો કરવો જોઈએ. કોઈ ફોર્સથી, કોઈ પરાણે શરમે ધર્મે પણ માહિતી જોવી ન જોઈએ. તો તમે જો એ માહિતીનો ઉપયોગ સારી રીતે કરશો તો તમને એનો ફાયદો પણ ઘણો મળશે અને ખૂબ સારી રીતે આપણે આગળ પણ વધી શકશું. તો મિત્રો આ જ દિશામાં આગળ વધવું છે, ખૂબ મજબૂતાઈથી આગળ વધવું છે અને ખેતીમાં કંઈક સુધારા આવતા 2 વર્ષોમાં કરીને આપણે લોકોને બતાવવું છે. એની દરેક ફેસબુકની અંદર પણ હું જે મિત્રો 19 સાગરિકા છે સારા રિઝલ્ટ મળ્યા એના નામ સાથે નાખું છું. તમને પણ ખ્યાલ આવે કે લોકોના બદલાવ આવે છે. ઘણી કોમેન્ટો મને ફોન આવે છે 1-2 વર્ષમાં કે ભાઈ એટલો બદલાવ આવ્યો છે, એટલે મને ખૂબ ખુશી થાય ને એટલે જ માટે હું વારંવાર નવી પદ્ધતિઓ લઈને તમારા સુધી આવું છું. આના માટે તૈયારી કરવી પડે, આના માટે અભ્યાસ કરવો પડે. ઘણા બધા ખાલી કોમેન્ટ કરી દે કે આ આમ નહીં નામ કરી નાખો. ભાઈ તમે પહેલાં અભ્યાસ તો કરો, ખબર પડે તમને 19 કોની સાથે મિક્સ થાય કે એની કોમ્પેટિબિલિટી ક્યારેક નેટમાં સર્ચ કરો, વિદેશોની અંદર કયા પ્રકારના ટેકનિકલો વપરાય, કયા પ્રકારની ટેકનોલોજીઓ વપરાય, એનો અભ્યાસ તો કરો. ખાલી બોલી જવાથી કંઈ થઈ જતું નથી. અને છેલ્લી વાત, ઘણા બધા લોકો ફક્ત માહિતી આપી દે, ક્યાંય એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરજો. ઘણા બધા વિડીયો કોઈ મૂકે કે તુવેરના બિયારણનો કોઈ મૂક્યો હોય અથવા કોઈ બેક્ટેરિયાનો મૂક્યો હોય, એમાં ક્યાંય નંબર જ ન હોય, પછી ફોન પાછા મને કરે
કે ભાઈ ઓલા ભાઈએ આમ મૂક્યું હતું તો એ શું કહેવા માંગે, એ ભાઈને ડાયરેક્ટ ફોન કરો ને. જેણે વેચવા માટે, માર્કેટિંગ માટે, એડવર્ટાઇઝમેન્ટ માટે કર્યું તો એને ડાયરેક્ટ ફોન કરો, એટલે તમને પણ ખ્યાલ આવી જાય કે કોણ જવાબ આપે, કોણ નથી આપતું, કોણ તમારા સાથે રહીને નવા તમને પદ્ધતિમાં સુધારો કરવા માટે પ્રયત્ન કરે. આ બધું થોડુંક માર્કેટની અંદર ખુલ્લું પણ થાય, અને એ દિશામાં આગળ વધવા માટે આજના વિડીયોની અંદર મિત્રો થોડીક મારા જે દિલની વાતો હતી તમને શેર કરવાનો પ્રયત્ન કર્યો. મને મિત્રો 100% વિશ્વાસ છે કે મને તમને આ બધી જ વાતો મારી સાથે જે પણ આપણે શેરિંગ એટલા સમયથી કરીએ છીએ એ ગમશે. તમે મને પૂરેપૂરો સપોર્ટ કરશો. સપોર્ટ ફક્ત એટલો જ હોય કે તમે માહિતી ઉપયોગ કરીને વાપરતા થાવ, તમે કંઈક ખેતીમાં સુધારો લાવો. બીજું મારે કંઈ તમારી પાસેથી જોતું નથી. જો મિત્રો સારું લાગે તો માહિતી જોતા રહેજો, ન ગમે તો હું હાથ જોડીને વિનંતી કરું કે એવું કોઈ ફરજિયાત નથી. આ પ્લેટફોર્મને તમે ફેરવી પણ શકો. મારા વિડીયો અથવા મારી માહિતી તમને ઉપયોગી ન થતી હોય, માહિતી આમાંથી પૂરી ન મળતી હોય તો એને તમે સ્ક્રિપ કરી શકો. કોઈ વાંધો નથી, કોઈ મને દુઃખ નહીં લાગે. પણ જે લોકો માહિતી સારી રીતે લઈ રહ્યા છે એને શાંતિથી આપણે લેવા દઈએ, એને ઉપયોગ કરવા દઈએ, અને એના જીવન ધોરણમાં ખેતીમાં સુધારા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. એ પહેલાં મારા નંબર મિત્રો નોંધી લેજો, 95 58 29 48 28. આ નંબરમાં મેં અગાઉ પણ અમારા વિડીયોની અંદર દરેક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપ્યા છે. સાથે મળીને સુધારા માટે પ્રયત્નો કરવા છે. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.